સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાવલી સહિત અનેક વિસ્તારોમાં અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો છે, જે ટુંડાવ સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। જો કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। રવિ પાક અને તમાકુના પાકને નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેતરોમાં તૈયાર પાક પર વરસાદ પડતા કુદરતનો માર જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાન વચ્ચે ખેડૂતોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી રહી છે। જે વડોદરામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો, સાવલી અને ટુંડાવમાં હવામાન પલટો આવ્યો હતો, જે ગરમીમાંથી આંશિક રાહત જોવા મળી હતી। જે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને રવિ પાકને પણ નુકસાનની આશંકા જોવા મળી રહી છે અને હવામાન વિભાગની સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી રહી છે। જે રવિ પાકને નુકસાનની આશંકા જોવા મળી રહી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બદલાયેલા હવામાન વચ્ચે ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। જે વડોદરામાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને સાવલી અને ટુંડાવમાં હવામાન પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। જે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા અને રવિ પાકને પણ નુકસાનની આશંકા જોવા મળી હતી, જે હવામાન વિભાગની સાવચેતીને લઈને અપીલ કરવામાં આવી રહી છે।